જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 12 જુલાઈ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થશે। આગામી 16 તારીખ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે કે આ વિસ્તારની અંદર કેટલો વરસાદ નોંધાશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। એક સાથે બે સિસ્ટમનો ઘેરાવ ગુજરાતમાં જોવા મળશે। કન્ટિન્યુ વરસાદી માહોલ છવાઈ શકે છે। અમુક દિવસો દરમિયાન વરાપ પણ જોવા મળી શકે છે। તો આની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગઈકાલના રોજથી વરસાદની ઘણા બધા વિસ્તારની અંદર એન્ટ્રી થઈ ચૂકી છે। ઘણા બધા વિસ્તારની અંદર જ્યાં વરાપનો માહોલ હતો ત્યાં વરસાદી માહોલ ફરીવાર છવાયેલો જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો મિત્રો આજે 12 તારીખ થઈ છે, આજથી વરસાદની ગતિવિધિ થોડી વધી શકે છે। ખાસ કરીને જે ઝારખંડ ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું તે આગળ વધીને વધુ મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમ જે બંગાળની ખાડીની હતી તે આગળ વધીને રાજસ્થાનમાંથી પસાર થવાની છે, જેના કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। આગામી 16 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે, પરંતુ તમામ ભાગોની અંદર નહીં હોય વરસાદ। છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને વધુ શક્યતા ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર જોવા મળશે। અમુક વિસ્તારો દરમિયાન ખાસ કરીને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે, જેની નોંધ લેવી, પરંતુ અતિ ભારે વરસાદની કોઈ સંભાવના જણાતી નથી। આજે 12 તારીખની મિત્રો વાત કરવામાં આવે તો 12 તારીખ દરમિયાન ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર, મોરબીના અમુક વિસ્તારો હોય તેમજ જૂનાગઢ, રાજકોટનો સમાવેશ છે, અમરેલી તેમજ જામનગરના ભાગોની અંદર પણ આજે છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય રેડા ઝાપટા પડી શકે છે। અમુક જગ્યાએ હળવો વરસાદ તો મધ્યમ વરસાદ પણ એકાદ બે વિસ્તારની અંદર જોવા મળશે। ઉત્તર પૂર્વની વિસ્તારની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા વિસ્તાર તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા ભાગોની અંદર પણ સારા વરસાદની આજે સંભાવના દેખાઈ રહી છે, પરંતુ અમુક સીમિત વિસ્તારની અંદર બાકી રેડા ઝાપટા, ભારે ઝાપટા જોવા મળી શકે છે આ ભાગોની અંદર। જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છના પણ છૂટાછવાયા એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટાઓ જોવા મળી શકે છે, બાકી કોઈ વરસાદની સંભાવના ભારે જોવા મળતી નથી। મોટાભાગના વિસ્તારની અંદર આજે મિત્રો વરાપ પણ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર, જેની નોંધ લેવી। ત્યારબાદ મિત્રો આ સિસ્ટમનો ઘેરાવ વધશે, જેના કારણે 16 તારીખ દરમિયાન ઘણા બધા વિસ્તારની અંદર હળવા મધ્યમ ઝાપટાથી માંડીને સારા વરસાદો પડી શકે છે। 14 તારીખથી વરસાદનો ઘેરાવો વધી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર હળવા મધ્યમ ભારે વરસાદો ત્યાં પડે તેવી સંભાવના રહેલી છે, પરંતુ એ પણ છૂટાછવાયા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ કન્ટિન્યુ 16 તારીખ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે। અમુક જગ્યાએ ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર। દક્ષિણ ગુજરાતની અંદર ઓછી શક્યતા છે, પરંતુ રેડા ઝાપટા ત્યાં પણ જોવા મળશે। કચ્છના એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટાઓ જોવા મળે તેવી હાલ શક્યતાઓ રહેલી છે। તો મિત્રો કન્ટિન્યુ 16 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર આ રાઉન્ડની અસર જોવા મળશે। બંગાળની ખાડીની સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રના એકલ દોકલ ભાગોની અંદર સારી શક્યતા હાલ ગણી શકાય। વિશેષ માહિતી આગામી દિવસની અંદર આપતા રહીશું।